नमस्कार मित्रों, चेनलનું નામ છે વંદે સંસ્કૃતમ। હું પાઠક હિરેન આપ સૌનું ચેનલમાં સ્વાગત કરું છું। આજના આ વિડીયોમાં આપણે મહાકવિ કાલિદાસ રચિત રઘુવંશ મહાકાવ્યના અભ્યાસને આગળ વધારીશું। લાસ્ટ વિડીયોમાં આપણે 26મા શ્લોક સુધી અભ્યાસ કરેલો છે। એ વિડીયો જો તમે ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે, અને ચેનલ ઉપર જો હજી નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો। તો છેલ્લા શ્લોકમાં 26મા શ્લોકમાં આપણે જોયું હતું કે જ્યારે 21 દિવસ પૂર્ણ થયા અને 22મા દિવસમાં નંદીની ગાયને દિલીપ રાજા છે એની નિષ્ઠા, એની જે સેવા ભક્તિ છે એ જાણવાની ઈચ્છા થાય છે। તો એ નંદીની ગાય છે એ હિમાલયની જે કંદરાઓ છે તેમાં પ્રવેશ કરે છે। ત્યાંથી અભ્યાસને આગળ વધારીશું। 27મો શ્લોક છે, સૌપ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ। सा दुष्प्रदर्शा मनसापि हिंस्रैरित्यदृशोभा प्रहिते क्षणेन अलक्षिताभ्युत्पतनो नृपेण प्रसह्य सिंह किलताम चकर्ष। આ શ્લોકમાં વિષય છે કે જ્યારે દિલીપ રાજા છે એ પર્વતની શોભા જોઈ રહ્યો હતો, નિહાળવામાં જ્યારે મશગુલ હતો, એવા સમયે નંદીની ગાય ઉપર એક સિંહે આક્રમણ કર્યું। ખરેખર એ સિંહ કોઈ વાસ્તવિક સિંહ નહોતો, એ નંદીની ગાયે પોતાની માયાથી જ ઉત્પન્ન કરેલો સિંહ હતો। એ ચકાસવા માગતી હતી કે દિલીપ રાજાની સેવા ભક્તિ છે એ કેવી છે। તો અહીં કાલિદાસે વાપરેલો કિલ શબ્દ છે એ આ અર્થનો દ્યોતક છે। અર્થની સરળતા માટે સૌપ્રથમ અન્વય જોઈએ। સા હિંસ્રેહી મનસા અપી દુષ્પ્રદર્શા ઇતિ અદ્રિશોભા પ્રહિતે ક્ષણેન નૃપેણ અલક્ષિતાભ્યુત્પતન સિંહ તામ પ્રસહ્ય ચકર્ષ કિલ। સા અર્થાત તે નંદીની ગાય, હિંસ્રેહી અર્થાત હિંસક પ્રાણીઓ વડે પણ, મનસા અપી એટલે કે મનથી પણ, દુષ્પ્રદર્શા, દુષ્પ્રદર્શા અર્થાત જેના પર આક્રમણ ન કરી શકાય એને કહેવાય દુષ્પ્રદર્શા। તો ઇતિ એટલે કે આમ વિચારીને દિલીપ રાજા છે નંદીની ગાય માટે શું માનતો હતો કે નંદીની ગાયનો પ્રભાવ એટલો છે કે કોઈ હિંસક પ્રાણીઓ પણ તેના પર આક્રમણ કરી શકે નહીં। શારીરિક રીતે તો વાત દૂર છે, પણ માનસિક રીતે પણ એ આક્રમણ ન કરી શકે, અર્થાત નંદીની ગાય પર આક્રમણ કરવાનું એ મનથી પણ વિચારી ન શકે હિંસક પ્રાણીઓ। તો આવું વિચારી અને દિલીપ રાજા છે જ્યારે અદ્રિશોભા, અદ્રિશોભા અર્થાત અદ્રિ એટલે કે પર્વત, તો પર્વતની શોભા પ્રહિતે ક્ષણેન જ્યારે આંખને વિસ્તારિત કરી અને જોઈ રહ્યો હતો, અર્થાત પર્વતની શોભા જોઈ રહ્યો હતો, ત્યારે સિંહ એટલે સિંહે તામ પ્રહસ્ય, તામ પ્રસહ્ય, તામ અર્થાત તેને, તે નંદીની ગાયને, પ્રસહ્ય એટલે કે બળપૂર્વક, ચકર્ષ, ચકર્ષ અર્થાત ખેંચી, અર્થાત તેના પર આક્રમણ કર્યું। હવે અહીં સિંહના અને રાજાને વિશેષણ આપ્યા છે। કેવા સિંહે કે નૃપેણ અલક્ષિતાભ્યુત્પતન, નૃપેણ અર્થાત રાજા વડે, રાજા દિલીપ વડે, અલક્ષિતા લક્ષ્યમાં નથી આવ્યો જેનો, અભ્યુત્પતન અર્થાત આક્રમણ, તો રાજા વડે જેનું આક્રમણ લક્ષ્યમાં નથી આવ્યું, અર્થાત રાજાને આક્રમણનો ખ્યાલ નથી, એવા સિંહે, કેવા રાજા, રાજા છે એ પણ કેવા છે, અદ્રિ શોભા પ્રહિતે ક્ષણેન, જે પર્વતની શોભા જોવામાં મશગુલ છે એવા રાજા વડે જેના આક્રમણને જોયું નથી એવા સિંહે તામ અર્થાત તે નંદીની ગાયને, પ્રસહ્ય અર્થાત બળપૂર્વક, ચકર્ષ અર્થાત ખેંચી। અહીં કિલ શબ્દ છે, કિલ શબ્દનો અર્થ ખરેખર થઈ શકે અવ્યય છે કિલ શબ્દ, પણ અહીંયા એવું દ્યોતિત થાય છે કિલ શબ્દના પ્રયોગના કારણે કે ખરેખર આ જે આક્રમણ છે એ એક માયાવી છે, વ્યર્થ છે, એ વાસ્તવિક નથી, કારણ કે નંદીની ગાયે પોતાની માયાથી આ સિંહને ઉત્પન્ન કરેલો હતો। આપણે જાણીએ છીએ, કાલિદાસ જાણે છે, પણ દિલીપ રાજા આ વાતને જાણતો નથી કે નંદીની ગાય એની પરીક્ષા કરે છે। ફરીથી દરેક શબ્દનો અર્થ જોઈએ। સા અર્થાત તે નંદીની ગાય, દુષ્પ્રદર્શા આક્રમણ કરવા યોગ્ય નથી, અર્થાત જેના પર આક્રમણ ન થઈ શકે એવી, મનસાપી અર્થાત મનથી પણ, અને હિંસ્રેહી અર્થાત હિંસક પ્રાણીઓ વડે, તો હિંસક પ્રાણીઓ વડે નંદીની ગાય ઉપર મનથી પણ આક્રમણ થઈ શકે નહીં। ઇતિ અર્થાત આમ વિચારીને, અદ્રિ શોભા પ્રહિતે ક્ષણેન, અદ્રિ અર્થાત પર્વતની શોભા પ્રહિતે ક્ષણેન, શોભા જોવામાં મશગુલ થયેલા એવા
નૃપેણ અર્થાત રાજા વડે અલક્ષિતાભ્યુત્પતન જેનું આક્રમણ નથી જોવાયું એવા સિંહ અર્થાત સિંહે પ્રસહ્ય અર્થાત બળપૂર્વક તામ અર્થાત તે નંદીની ગાયને ચકર્ષ અર્થાત ખેંચી. તો સરળ અર્થ જોઈએ ગુજરાતીમાં. હિંસક પ્રાણીઓ વડે મનથી પણ જેના ઉપર હુમલો થઈ શકે એમ નથી આવું વિચારીને પર્વતની શોભા જોવા જેણે પોતાની દ્રષ્ટિ નાખી છે એવા રાજા વડે જેનો અર્થાત જે સિંહનો ગાય પર કરેલો હુમલો જોવાયો નથી અર્થાત લક્ષ્યમાં નથી એવા એક સિંહે તે નંદીની ગાયને જોરથી ખેંચી. તો આ શ્લોકનો વિષય શું છે કે નંદીની ગાય પર સિંહ આક્રમણ કરે છે. 28મા શ્લોક તરફ આગળ વધીએ. સૌપ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ. તદીયમાક્રંદિતમાર્ત સાધોર ગુહા નિબદ્ધ પ્રતિશબ્દ દીર્ઘમ રશ્મિશ્વિવાદાય નગેન્દ્ર સક્તામ નિવર્તયામાસ નૃપસ્ય દૃષ્ટિ. આ શ્લોકનો કહેવાનો વિષય શું છે કે જ્યારે નંદીની ગાય ઉપર સિંહે આક્રમણ કર્યું ત્યારે એના આક્રંદને લીધે એનો જે અવાજ છે, એનો જે ચિત્કાર છે, એના લીધે નંદીની ગાયના એ અવાજના લીધે દિલીપ રાજાની નજર છે એ આક્રમણ તરફ જાય છે અર્થાત નંદીની ગાય તરફ અને સિંહ તરફ જાય છે. કેવી રીતે જાય છે એને પણ કાલિદાસે સરસ એવી ઉપમા આપી છે. જાણે કે કોઈ ઘોડાને લગામથી ખેંચી અને વાળી લઈએ એ જ રીતે નંદીની ગાયના આ અવાજે નરેન્દ્ર એટલે કે રાજા દિલીપની એ નજરને પોતાની તરફ ખેંચી. અન્વય જોઈએ. ગુહા નિબદ્ધ પ્રતિશબ્દ દીર્ઘમ તદીયમ આક્રંદિતમ આર્તસાધો નૃપસ્ય નગેન્દ્ર શક્તામ દ્રષ્ટિમ રશ્મિષુ આદાય ઇવ નિવર્તયામાસ. ગુહા નિબદ્ધ, ગુહા અર્થાત ગુફામાં, નિબદ્ધ અર્થાત અથડાયેલો. તો ગુફામાં અથડાયેલો. શું અથડાય છે ગુફામાં? પ્રતિશબ્દ. પ્રતિશબ્દ શબ્દનો અર્થ થશે પડઘો. શબ્દ એટલે કે અવાજ, પણ પ્રતિશબ્દ એટલે કે વળતો અવાજ. વળતો અવાજ છે એને કહેવામાં આવે પડઘો. તો ગુફામાં અવાજ અથડાવાના કારણે જે પડઘો છે એ કેવો છે? દીર્ઘમ એટલે કે મોટો. તો ગુફામાં અથડાવાના કારણે જે મોટો પડઘો છે તેણે તદીયમ એટલે તે નંદીની ગાયના આક્રંદિતમ અર્થાત આક્રંદે એના જે ચિત્કારે આર્ત સાધો, આ દિલીપ રાજાનું વિશેષણ છે. આર્ત અર્થાત દુઃખીઓના, જે સાધો અર્થાત સજ્જન છે, દુઃખીઓ માટે જે સજ્જન છે, દુઃખીઓ માટે જે હિત કરે છે, કલ્યાણ કરે છે એવા નૃપસ્ય અર્થાત રાજાની નગેન્દ્ર સક્તામ દ્રષ્ટિમ. દ્રષ્ટિમ એટલે કે નજર. અહીંયા નજરને એક વિશેષણ આપવામાં આવ્યું છે. કેવી છે નજર? નગેન્દ્ર સક્તામ. નગેન્દ્ર અર્થાત પર્વત સાથે અને સક્તામ અર્થાત જોડાયેલી, પર્વત ઉપર ચોંટેલી. અર્થાત દિલીપ રાજા એ સમયે પર્વતની શોભા નિહાળતો હતો. તો પર્વતની શોભા નિહાળવામાં મશગુલ એવી દ્રષ્ટિમ અર્થાત દ્રષ્ટિને રશ્મિષુ આદાય ઇવ. રશ્મિષુ અર્થાત લગામ વડે. લગામ આદાય એટલે કે પકડીને અથવા તો લઈને, લગામથી લઈને, ઇવ એટલે કે જાણે કે નિવર્તયામાસ અર્થાત ખેંચી અથવા તો ફેરવી. તો નંદીની ગાયના આ આક્રંદે દિલીપ રાજાની નજરને ફેરવી અથવા તો આકર્ષિત કરી. કઈ રીતે? જાણે કે લગામથી એને ખેંચી હોય એ રીતે. જ્યારે કોઈ પણ ઘોડાને અંકુશમાં કરવો હોય ત્યારે એના ઉપર લગામનો પ્રયોગ કરવામાં આવે. ઘોડાને પોતાના મુખ્ય માર્ગ પર જ્યાં ગંતવ્ય સ્થાન છે એનો જે માર્ગ છે એના ઉપર જ્યારે એને દોરવો હોય ત્યારે લગામ વડે એને અંકુશમાં કરવામાં આવતો હોય છે. લગામ વડે એનો દિશા નિર્દેશ કરવામાં આવતો હોય છે. તો જેમ લગામ ખેંચવાથી ઘોડો પણ પાછો ફરી જાય છે, એવી જ રીતે દિલીપ રાજાની નજરને જાણે કે લગામથી ખેંચી. કોણે ખેંચી? નંદીની ગાયના આ આક્રંદે. નંદીની ગાયનું આ આક્રંદ કેવું છે? તો કે ગુફામાં અથડાવાના કારણે જેનો અવાજ મોટો બની ગયો છે, પડઘો પડી રહ્યો છે, એવા આ આક્રંદે દુઃખીજનોનો જે હિતકારી છે એવા રાજાની પર્વત સાથે જોડાયેલી એવી દ્રષ્ટિને જાણે કે લગામથી ખેંચી હોય એ રીતે પોતાના તરફ ખેંચી. સંપૂર્ણ શ્લોકનો અર્થ જોઈએ. ગુફાઓમાં અથડાઈને પડવાથી વધી ગયેલા તે નંદિનીના આક્રંદે દુઃખીજનો પ્રત્યે સજ્જન એવા તે રાજાની મોટા પર્વત પર સ્થિર થયેલી એ દ્રષ્ટિને જાણે કે લગામથી પકડીને પાછી ખેંચી લીધી. આગળના શ્લોક તરફ જઈએ. 19મો શ્લોક. સૌપ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ.
સપાટલાયામ ગવિતસ્થિવાંસમ ધનુર્ધરઃ કેસરિણમ દદર્શ અદિત્ય કાયામિવ ધાતુમય્યામ લોદ્રદ્રુમમ સાનુમતઃ પ્રફુલ્લમ. આ શ્લોકનો વિષય છે કે દિલીપ રાજાએ જ્યારે નંદીની ગાય તરફ જોયું ત્યારે એને શું જોવા મળ્યું, એની દ્રષ્ટિ જ્યારે નંદીની ગાય તરફ પડી ત્યારે એને શું જોવા મળે છે. સ્વાભાવિક છે કે ત્યાં સિંહે આક્રમણ કરેલું હતું, તો સિંહ ઉપર નંદીની ગાય ઉપર સિંહ બેઠેલો હતો. અહીં કાલિદાસ આ જે દ્રશ્ય છે એને એક ઉપમા આપે છે કે જાણે કે કોઈ પર્વત ઉપર વૃક્ષ હોય, વિકસિત થયેલું વૃક્ષ હોય, એ રીતે એની શોભા છે. નંદીની ગાય ઉપર બેઠેલો સિંહ કેવો લાગે છે, એક પર્વત ઉપર જાણે કે એક મોટું વૃક્ષ વિકસિત થયું છે એવી એની શોભા છે. ધનુર્ધર અર્થાત તે ધનુષ્યને ધારણ કરનાર દિલીપ રાજા. અન્વય જોઈએ. સપાટલાયામ ગવિતસ્થિવાંસમ કેસરિણમ સાનુમતઃ ધાતુમય્યામ અદિત્યકાયામ પ્રફુલ્લમ લોદ્રદ્રુમમ ઇવ દદર્શ. ધનુર્ધર અર્થાત ધનુષ્યને ધારણ કરનાર તે દિલીપ રાજાએ, સહ અર્થાત તેણે, તે દિલીપ રાજાએ પાટલાયામ અર્થાત જે રક્તવર્ણી છે, જે ગેરુ વર્ણની છે એવી નંદીની ગાય, ગવિ અર્થાત ગાયની ઉપર, તસ્થિવાંસમ અર્થાત બેઠેલા, આરૂઢ થયેલા, કેસરિણમ એટલે કે સિંહને, દદર્શ એટલે કે જોયો. તો ધનુર્ધર એવા તેણે, તે દિલીપ રાજાએ રક્તવર્ણી એવી ગાયની ઉપર બેઠેલા સિંહને જોયો. એ કેવું લાગતું હતું? સાનુમતઃ અર્થાત પર્વતની ઉપર, ધાતુમય્યામ અદિત્યકાયામ, ધાતુમય્યામ અર્થાત ગેરુવર્ણી, રક્તવર્ણની, અદિત્યકાયામ અર્થાત પર્વત પર કાયાનો અધિકાર કરીને અર્થાત તેની ઉપર રહેલા, પ્રફુલ્લમ એટલે કે વિકસિત થયેલા, લોદ્રદ્રુમમ ઇવ, લોદ્રદ્રુમ અર્થાત દ્રુમ એટલે કે વૃક્ષ, તો લોદ્રના વૃક્ષની જેમ એને જોયો. સંપૂર્ણ શ્લોકનો અર્થ જોઈએ તો તે ધનુર્ધારી એવા તે દિલીપ રાજાએ રક્તવર્ણી નંદીની ગાયની ઉપર બેઠેલા સિંહને જોયો. ગેરુવાળી પર્વતની સપાટી ઉપર ખીલેલા લોદ્ર વૃક્ષની જેમ જોયો. અર્થાત અહીં જે નંદીની ગાય છે એને પર્વતની જે રક્તવર્ણી એવી સપાટીની ઉપમા આપેલી છે, અને સિંહ છે તેને લોદ્ર વૃક્ષની ઉપમા આપેલી છે. આગળનો શ્લોક જોઈએ 30મો. સૌપ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ. તતો મૃગેન્દ્રસ્ય મૃગેન્દ્રગામી વધાય વદ્યસ્ય સરમ શરણ્ય જાતાવિશંકો નૃપતિર્નિષંગાત ઉદ્ધર્તુમ એચ્છત પ્રસભોદ્ધૃતારી. આ શ્લોકનો વિષય છે કે દિલીપ રાજા જ્યારે આવું જોયું કે નંદીની ગાયની ઉપર એક સિંહ આરૂઢ થયેલો છે, તો હવે એણે શું કરવાનું હતું? નંદીની ગાયની રક્ષા કરવાની હતી. તો એટલા માટે શું કરે છે? પોતાનું જે તીરનું ભાથું છે એમાંથી એ પોતાનું તીર કાઢવા માટે પ્રવૃત્ત થાય છે, જેથી કરીને એ તીર કાઢી ધનુષ્ય ઉપર ચડાવી અને એ સિંહને વધ કરી નાખે. તો આ શ્લોકનો વિષય એવો જ છે કે દિલીપ રાજાએ આ દ્રશ્ય જોઈ અને પોતાના ભાથામાંથી તીર કાઢવાની ઈચ્છા કરી અથવા તો તીર કાઢવા માટે પ્રવૃત્ત થયા. તતઃ મૃગેન્દ્રગામી શરણ્યઃ પ્રસભોદ્ધૃતારી નૃપતિ જાતાભિષંગઃ સન વધ્યસ્ય મૃગેન્દ્રસ્ય વધાય નિષંગા શરમ ઉદ્ધર્તુમ એચ્છત. અહીં દિલીપ રાજાના અલગ અલગ વિશેષણ આપેલા છે. તતઃ અર્થાત ત્યાર પછી, જ્યારે સિંહે નંદીની ગાય ઉપર આક્રમણ કર્યું ત્યાર પછી મૃગેન્દ્રગામી, મૃગેન્દ્ર શબ્દનો અર્થ થશે સિંહ. તો અહીં દિલીપ રાજાનું એક વિશેષણ આપ્યું છે. કેવા છે દિલીપ રાજા? મૃગેન્દ્રગામી, જેની ચાલ સિંહ જેવી છે, સિંહની જેમ જે ચાલે છે એવા દિલીપ રાજા. શરણ્ય અર્થાત શરણે આવેલાનું રક્ષણ કરનાર અથવા તો જેના શરણે જવું જોઈએ એવા એ દિલીપ રાજા. ત્રીજું વિશેષણ પ્રસભોદ્ધૃતારી, જેણે પોતાના શત્રુઓને બળપૂર્વક ઉખેડી નાખ્યા છે એવા. પ્રસભ અર્થાત બળપૂર્વક, ઉદ્ધૃત અર્થાત ઉખેડી નાખ્યા છે, પરાસ્ત કર્યા છે, હરાવ્યા છે, અને અરી એટલે કે શત્રુઓને. તો જેણે પોતાના શત્રુઓને બળપૂર્વક ઉખેડી નાખ્યા છે અથવા તો પરાસ્ત કર્યા છે એવા નૃપતિ અર્થાત રાજાએ જાતાભિષંગઃ સન, અપમાનિત થઈને એવું શા માટે કીધું છે? કારણ કે તેનું કર્તવ્ય હતું દિલીપ રાજાનું કે નંદીની ગાયની સેવા કરવી, પણ એની રક્ષા કરવી એ એનું કર્તવ્ય હતું.
પણ એ જ્યારે પર્વતની શોભા નિહાળવામાં મશગુલ હતો ત્યારે એના ઉપર સિંહે આક્રમણ કર્યું. તો આના કારણે એને એવું લાગે છે કે સિંહે તેનું અપમાન કર્યું છે. તો અપમાનિત થયેલો બનીને અથવા એનું અપમાન થયેલું છે એવા એ દિલીપ રાજાએ વધ્યસ્ય મૃગેન્દ્રસ્ય, વધ્યસ્ય અર્થાત વધ કરવા યોગ્ય, જેની હત્યા કરવી જોઈએ એવા. શા માટે એની હત્યા કરવી જોઈએ? કારણ કે એણે નંદીની ગાય ઉપર આક્રમણ કર્યું છે એટલા માટે એ સિંહ કેવો છે? વધ કરવા યોગ્ય છે, મારવા યોગ્ય છે. તો વધ્યસ્ય અર્થાત મારવા યોગ્ય, મૃગેન્દ્રસ્ય અર્થાત તે સિંહને વધાય અર્થાત વધ માટે, તેની હત્યા માટે નિશંગાત, નિશંગ અર્થાત ભાથું, જે સાધનમાં અલગ તીર મૂકવામાં આવતા હોય છે એને ભાથું કહેવામાં આવે. તો નિશંગાત અર્થાત ભાથામાંથી શરમ, શર એટલે કે તીર, તો શરમ અર્થાત તીરને ઉદ્ધરતુમ, ઉદ્ધરતુમ અર્થાત બહાર કાઢવા માટે, ઈચ્છત અર્થાત ઈચ્છા કરી અથવા તો પ્રયત્ન કર્યો, પ્રયાસ કર્યો. તો સંપૂર્ણ શ્લોકનો અર્થ જોઈએ તો ત્યારબાદ સિંહ જેવી ચાલવાળા, શરણે જવા યોગ્ય, જેણે બળપૂર્વક પોતાના શત્રુઓને પરાસ્ત કર્યા છે એવા દિલીપ રાજાએ અપમાનિત થઈને વધ કરવા યોગ્ય તે સિંહના વધ માટે, તેની હત્યા માટે ભાથામાંથી શર કાઢવા અથવા તો તીર કાઢવા માટે ઈચ્છા કરી. દરેક શબ્દનો અર્થ જોઈએ. તતઃ અર્થાત ત્યારબાદ, મૃગેન્દ્રસ્ય અર્થાત સિંહના, મૃગેન્દ્રગામી સિંહ જેવી ચાલવાળા, વધાય અર્થાત વધ માટે, વધ્યસ્ય અર્થાત વધ કરવા યોગ્ય. તો વધ્યસ્ય સિંહનું વિશેષણ છે. સિંહ કેવો છે? તો કે વધ કરવા યોગ્ય. શા માટે વધ કરવા યોગ્ય છે? કારણ કે તેણે નંદીની ગાય પર આક્રમણ કર્યું છે. શરણ્ય, આ દિલીપ રાજાનું વિશેષણ છે, જે શરણે જવા યોગ્ય છે એવા દિલીપ રાજાએ શરમ અર્થાત શરને, જાતાભિસંગ, જે અપમાનિત થયો છે એવો દિલીપ રાજા છે એનું જાણે કે અહીં અપમાન થયું છે, કારણ કે તે કર્તવ્યથી ચ્યુત છે. જ્યારે નંદીની ગાય ઉપર સિંહે આક્રમણ કર્યું તો આ ઘટના છે કેવી છે? એ અપમાનિત ગણે છે. નૃપતિ અર્થાત તે દિલીપ રાજાએ નિશંગાત ઉદ્ધરતુમ, નિશંગાત અર્થાત ભાથામાંથી, ઉદ્ધરતુમ અર્થાત બહાર કાઢવા માટે, ખેંચવા માટે. શું કાઢવા માટે? શરમ એટલે કે તીર. ઈચ્છત, ઈચ્છત અર્થાત ઈચ્છા કરી અથવા તો પ્રયત્ન કર્યો. હવે દિલીપ રાજાએ એવું નથી કીધું અહીં કાલિદાસે કે પોતાના ભાથામાંથી તીર કાઢી લીધું, ખાલી તીર કાઢવા માટે પ્રયત્ન કર્યો. હવે શું થશે એ આગળના શ્લોકમાં એ જણાવશે. અને તીર કાઢવા માટે પ્રયત્ન તો કરે છે પણ એ પોતાના ભાથામાંથી તીર કાઢી શકશે નહીં. શું કામ નહીં કાઢે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. તો ટૂંક સમયમાં ફરી મળીશું. આજના અભ્યાસને અહીં જ પૂર્ણ કરીએ છીએ. જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને ઓલ ઓપ્શનને સિલેક્ટ કરો, જેથી કરીને મહત્ત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે. ટૂંક સમયમાં ફરી મળીશું. જયતુ સંસ્કૃતમ.